નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં 11મું ચેપ્ટર જે આપણે જોઈ રહ્યા વેલિતવ્યા અને મિત્રાણી એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ. એ પદ્ય જે આપણે જોઈ રહ્યા એમાં આપણે રામાયણની જેમ મહાભારતને પણ ભારત વર્ષનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે એવું આપણે જાણ્યું. અને એ આ ભારતના પ્રાચીન ગ્રંથોમાં આ અત્યંત એ મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે. એના ઇતિહાસ વિશે આપણે થોડું જાણ્યું હતું. અને પછી આપણે મહાભારતની કથાઓ વિશે જાણ્યું કે મહાભારતની કથાઓ 18 પર્વમાં વહેંચાયેલી છે. અને આજે આપણે આ વેદિતવ્યાની મિત્રાણી જે જોઈ રહ્યા છે એ મહાભારતના 12માં એટલે કે શાંતિ પર્વના એમની અંદર જીવનની અનેકવિધ સમસ્યાઓનું સમાધાન છે. અને આ સમાધાનોને સમજીને તે પ્રમાણે આચરણ કરનાર માણસની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. અને આ શાંતિ પર્વ જે આપત ધર્મ પર્વ છે એ અને ભીષ્મ અને યુધિષ્ઠિરમાં જે ભીષ્મ પર્વની અંદર જેમાં યુધિષ્ઠિર ભીષ્મ અને યુધિષ્ઠિરનો જે સંવાદ છે જે આપત ધર્મ પર્વમાં એમાં એ રાજનીતિનો ઉપદેશ આપવામાં ત્યાં આવ્યો છે. અને માણસે એટલે કે મિત્રો કરવા જોઈએ એવો બોધ પણ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આપ્યો છે. અને આ ઉપદેશ દરમિયાન દર્શાવવામાં આવ્યું કે મિત્ર કેવો હોવો જોઈએ અને એ મિત્ર કેવી રીતે બનતા હોય છે અને એ કેવી રીતે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે. આ આપણને વેદિતવ્યાની મિત્રાણી એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ એમાં આપણે દર્શાવવામાં આવ્યું છે. એમાં આપણે 4 શ્લોકો એ જોયા અને હવે આપણે એ 4 શ્લોકો પછી આપણે 5મા શ્લોક તરફ આગળ આમાં વધીશું. તો 5મા શ્લોક તરફ આપણે આગળ વધીએ પહેલા આપણે શ્લોકનું પઠન કરીશું. શબ્દશઃ આપણે અન્વય દ્વારા અર્થ કરીશું, શબ્દશઃ અર્થ કરીશું અને પછી એનો આપણે ભાવાર્થ જોશું. પહેલા આપણી સામે 5મો શ્લોક અહીં દર્શાવવામાં આવ્યો છે. પહેલા આપણે શ્લોકનું પઠન કરીએ. મિત્રમ ચ શત્રુતામેતિ કસ્મિંશ્ચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતામેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. ફરીવાર જોઈએ. મિત્રમ ચ શત્રુતામેતિ કસ્મિંશ્ચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતામેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે કસ્મિંશ્ચિત કાલ પર્યયે મિત્રમ ચ શત્રુતા એતિ અથવા શત્રુ ચ મિત્રતામેતિ એટલે કે જ્યારે કોઈ સમય પલટો થાય ત્યારે કોઈ કસ્મિંચિત કાલ પર્યયે જ્યારે કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ થઈ જાય અને શત્રુ એ મિત્ર બની જાય છે. સ્વાર્થ હિ બલવત્તરઃ ભવતિ. એ ખરેખર સ્વાર્થ એ વધારે બળવાન હોય છે. આપણે એનો અન્વય જોયો કે કસ્મિંચિત કાલ પર્યયે મિત્રમ ચ શત્રુતામ એતિ ચ શત્રુતઃ ચ મિત્રતામે સ્વાર્થ હિ બલવત્તરઃ ભવતિ. આપણે એનો અન્વય જોયો. આપણે એનો શબ્દશઃ અર્થ કરીએ કે કસ્મિંશ્ચિત એટલે કે કાલ પર્યયે જાતે એટલે કે યદા કશ્ચિત કાલ પર્યય જાયતે તદા જ્યારે કોઈ સમય પલટો થઈ જાય ત્યારે આ સતી સપ્તમીની રચના છે. કાલ પર્યય આપણે કાલ પર્યયની વિશે વાત કરીએ તો
કાલસ્ય પર્યય ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવામાં આવ્યો છે. કાલસ્ય પર્યય એટલે કે જ્યારે કોઈ કાલ પર્યય એટલે સમય પલટો, જેને આપણે કહીએ જ્યારે સમય પલટો થઈ જાય ત્યારે કાળ કાળ પલટો થઈ જાય ત્યારે કે જ્યારે કાલ પર્યય એટલે કે સમય પલટો થઈ જાય, કાલસ્ય પર્યય કાલ પર્યય એનું સમાસ જોયો ષષ્ઠી સમાસ. શત્રુતામ એતિ, શત્રુતામ એતિ એટલે શત્રુતાને પામે છે. શત્રુતામ એતિ એટલે કે એ શત્રુતાને પામે છે અથવા શત્રુ બની જાય છે. એતિ એટલે જાય છે, પામે છે, પ્રાપ્ત કરે છે, એ અર્થમાં એ છે. સ્વાર્થ એટલે ખરેખર સ્વાર્થ, સ્વાર્થ એટલે ખરેખર સ્વાર્થ. બલવત્તર એટલે વધારે બળવાન, બલવત્તર એટલે વધારે બળવાન. બલવત એ વત પ્રત્યયાંતનું વિશેષણનું તર પ્રત્યય વાળું અધિકતા દર્શક વાચક રૂપ છે, જે પુલ્લિંગ પ્રથમા એક વચનમાં અહીં મૂકવામાં આવ્યું છે. આ આપણે એનો ભાવાર્થ પેલો જોયો શબ્દાર્થ. હવે આપણે એનો ભાવાર્થ કે મિત્રં ચ શત્રુતામેતિ કસ્મિંશ્ચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતામેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. કે કસ્મિંશ્ચિત કાલ પર્યયે મિત્રં ચ શત્રુતામ એતિ હિ શત્રુતા શત્રુઃ ચ મિત્રતામેતિ. એટલે કે જ્યારે કોઈ સમય પલટો થાય, જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર એ શત્રુ બની જાય છે, બની જાય છે. અને શત્રુ મિત્ર બની જાય છે. શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન છે. એ
જ્યારે કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ બની જાય અને શત્રુ મિત્ર બની જાય છે. માટે સ્વાર્થ એ વધારે બળવાન છે. આ શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું. હવે આગળ વધીએ. હવે આપણે છઠ્ઠા શ્લોક ઉપર આગળ વધીએ. પેલા છઠ્ઠા શ્લોકનું આપણે પઠન કરીશું. શબ્દશઃ એનું આપણે અર્થ કરીશું. જોઈએ પેલા છઠ્ઠો શ્લોક. તન્મિત્રમ કારણમ સર્વ વિસ્તરેણાપિ તે મે શૃણુ કારણાત પ્રિયતામેતિ દેશ્યો ભવતિ કારણાત. ફરીવાર જોઈએ. તન્મિત્રમ કારણમ સર્વ વિસ્તરેણાપિ મે શૃણુ કારણાત પ્રિયતામેતિ દેશ્યો ભવતિ કારણાત. શ્લોકની અંદર કહેવામાં આવ્યું અન્વય જોઈએ કે મિત્ર તત સર્વમ કારણમપી વિસ્તરેણ મે શૃણુ. કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. કારણાત પ્રિયતામ એતિ કારણમ ચ દ્વેષ્ય ભવતિ. કે તે કારણથી મિત્ર પ્રિય બની જાય અને કારણથી દ્વેષને પાત્ર પણ થઈ જાય છે. આપણે એનો અન્વય જોયો. હવે આપણે એનો શબ્દશઃ અર્થ જોઈએ. વિસ્તરેણ એટલે વિસ્તારથી. વિસ્તરેણ એટલે વિસ્તારથી. મેં એટલે મારી પાસે. મેં એટલે મારી પાસે. શૃણુ એટલે તું સાંભળ. શૃણુ સુઈ ધાતુ છે. આવો સોરી, આ શ્રુ ધાતુ છે જે પાંચમા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. અને અહીં ધાતુનું લોટ લકાર. આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, જે ત્વમ અધ્યાયનું કર્તાનું ક્રિયાપદ છે. પ્રિયતામ એતિ એટલે પ્રિય બની જાય છે. પ્રિયતામ એતિ એટલે પ્રિય બની જાય છે. દ્વેષ એટલે દ્વેષને પાત્ર. આપણે એનો ભાવાર્થ જોયો. દ્વેષ એટલે દ્વેષને પાત્ર. કે આપણે એનો ભાવાર્થ જોયો, આપણે એનો શબ્દાર્થ જોયો. આપણે એનો ભાવાર્થ જોયો. કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી તન્મિત્રમ કારણમ સર્વ વિસ્તારેણાપી મે શૃણુ. વિસ્તારથી મારી પાસે તું સાંભળ. મારી પાસે સાંભળ. કારણાત પ્રિયતામેતિ દેશ્યો ભવતિ કારણાત. કે તે કારણથી
પ્રિય બની જાય છે, બની જાય છે, અને કારણથી એ દ્વેષને પાત્ર થઈ જાય છે, દ્વેષને પાત્ર થઈ જાય છે. આપણેનો ભાવાર્થ થયો. હે મિત્ર, તન્મિત્ર કારણમ સર્વ વિસ્તારેણાપી મેષુ કારણાત પ્રિયતામેતિ પેશ્યો ભવતિ કારણાત. હે મિત્ર, તું સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસેથી સાંભળ કે તે કારણથી પ્રિય બની જાય અને કારણથી દ્વેષને પણ પાત્ર થઈ જાય છે. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું. હવે જોઈએ આપણે આગળ 7મો શ્લોક. 7મો શ્લોક જોઈએ. પેલા આપણે એનું પઠન કરી અન્વય દ્વારા શબ્દશઃ અર્થ કરીશું, પછી આપણે એનું ભાવાર્થ જાણીશું. પેલા એનું પઠન કરીએ આપણે. પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્ર હોમ ચ પરપરેણ્યઃ કાર્યાર્થ પ્રિયતે જનઃ. ફરી વાર જોઈએ. પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્ર હોમ જપેરન્યઃ કાર્યાર્થ પ્રિયતે જનઃ. શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે જનઃ દાનેન પ્રિય ભવતિ. અન્વય જોઈએ આપણે. અપરંચ પ્રિયવાદેન પ્રિય ભવતિ. અન્ય જનઃ મંત્ર જપ હોમૈઃ જપૈઃ કાર્યાર્થમ પ્રિયતે. અનુષ્ટુપ છંદમાં શ્લોક કહેવામાં આવ્યો છે કે જનઃ દાનેન પ્રિય ભવતિ. એ એક માણસ દાનથી પ્રિય થાય છે. અપર એટલે અને બીજો, અપર એટલે બીજો, પ્રિયવાદેન પ્રિય ભવતિ કે બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. પ્રિયવાદેન એટલે મધુર વચનથી પ્રિય બને છે. અન્ય જન એટલે કે અન્ય માણસ મંત્ર હોમ જપૈહિ મંત્ર હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. કાર્યાર્થમ પ્રિયતે. મંત્રને કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. આ એનો અન્વય દ્વારા આપણે અર્થ જોઈએ. હવે આપણે શબ્દશઃ પેલા એનો અર્થ જોઈએ. દાને ન એટલે દાન વળે, પ્રિયવાદેન મધુર વચનથી, પ્રિયવાદેન એટલે મધુર વચનથી. અન્ય જન અન્ય જન એટલે બીજો માણસ. અન્ય જન એટલે બીજો માણસ. મંત્ર હોમ જપૈહિ એટલે મંત્ર ચ હોમ ચ જપ ચ તૈહિ. ઇતરેતર દ્વંદ્વ સમાસ છે ત્યાં. એટલે મંત્ર હોમ અને જપથી. કાર્યાર્થમ કાર્યાય ઇતિ. કાર્યાર્થમ એટલે કાર્યાય ઇતિ.
ચતુર્થી તત્પુરુષ સમાસ કામ માટે અથવા કામ પાર પાડવા માટે. પ્રિયતે એટલે ખુશ થાય છે. થાય છે આપણે એનો ભાવાર્થ શબ્દાર્થ સોરી હવે આપણે એનો ભાવાર્થ જોઈએ. ભાવાર્થ કે પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ કે જનઃ દાનેન પ્રિય ભવતિ. કે એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ અપર એટલે બીજો અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. પ્રિય બને છે. અન્ય જન એટલે અન્ય માણસ. અન્ય જન એટલે અન્ય માણસ. મંત્ર હોમ અને જપથી કામ કાર્યાર્થમ એટલે કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. પ્રિયતે એટલે ખુશ કરાય છે. આપણે એનો ભાવાર્થ જોયો કે એક માણસ દાનથી પ્રિય થાય અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય માણસ એ મંત્ર હોમ અને જપથી કામ પાડવા માટે ખુશ કરાય છે. એમાં શ્લોકની કહેવામાં આવ્યું. હવે જોઈએ આપણે 8મો શ્લોક. તો 8મા શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે પેલા આપણે એનું પઠન કરીશું. અન્વય દ્વારા આપણે એનો શબ્દશઃ અર્થ કરીશું. પેલા આપણે એનું પઠન કરીએ. ઉત્પન્ના કારણે પ્રીતિ રાશિન્નો કારણાંતરે પ્રધવંસ્તે કારણ સ્થાને શા પ્રીતિર્વિનિ વર્તતે. ફરીવાર એનું પઠન કરીએ કે ઉત્પન્ના કારણે પ્રીતિ રાશિન્નો કારણાંતરે પ્રધવસ્તે કારણ સ્થાને શા પ્રીતિર્વિનિવર્તતે. કહેવામાં આવ્યું. અન્વય જોઈએ કે નવ આવ્યો હો પ્રીતિ. નવ આવ્યો હો એટલે કે પ્રીતિ કારણે કારણાંતરે ઉત્પન્ન આસિત. બે જણાની વાત કરવામાં આવી છે. કોની? યુધિષ્ઠિર અને ભીષ્મ. ભીષ્મ પિતામાં યુધિષ્ઠિર રાજાને ઉપદેશ આપે છે યુધિષ્ઠિર. એટલે એના માટે શબ્દ વાપર્યો નવ આવ્યો હો એટલે કે આપણા વચ્ચેની પ્રીતિ કારણે કારણાંતરે ઉત્પન્ન આસિત કે આપણા બંને વચ્ચેની પ્રીતિ એક કારણથી
બીજા કારણથી ઉત્પન્ન થઈ છે. કારણ સ્થાને પ્રધ્વસ્તે સા પ્રીતિ વિનિવર્તતે, કે તે કારણે નષ્ટ થતા પ્રીતિ પણ પલટાઈ જાય છે. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું. આપણે અન્વય દ્વારા અર્થ જોઈએ. હવે શબ્દશઃ અર્થ જોઈએ. નવ આવ્યો હો, મેં તમને કહ્યું ને, નવ આવ્યો હો એટલે કે આપણા બે વચ્ચેની આપણા બે વચ્ચેની પ્રીતિ એટલે પ્રીતિ, પ્રેમ જેને કહીએ આપણે. કારણે કારણાંતરે એટલે એક કારણમાં અને બીજા કારણ, એક કારણમાં ને બીજા કારણમાં ઉત્પન્ન આસી એટલે ઉત્પન્ન થઈ હતી. કારણ સ્થાને પ્રધ્વસ્તે યદા કારણ સ્થાનમ પ્રધ્વસ્ત ભવતી તદા, સતી સપ્તમીની રચના છે ત્યાં, એટલે કારણનું સ્થાન પામતા, અથવા આપણે જેને કહીએ નષ્ટ થતા, વિનિવર્તતે એટલે નિવૃત્ત થઈ જાય છે. વિનિવર્તતે એટલે નિવૃત્ત થઈ જાય છે, અથવા નષ્ટ થઈ જાય છે, જેને કહીએ આપણે નષ્ટ થઈ જાય છે. આ આપણે એનો શબ્દશઃ અર્થ જોયો. હવે ભાવાર્થ જોઈએ કે નવ આવ્યો હો પ્રીતિ કારણે, એટલે કે આપણા બે વચ્ચેની પ્રીતિ, આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી, અને આવ્યો હો પ્રીતિ કારણે કારણ સ્થાને, કે બે વચ્ચેની પ્રીતિ એ એક કારણથી, કૌંસમાં કરીએ આપણે, એક કારણથી એક કારણથી કે બીજા કારણથી, એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. પણ થઈ હતી તે કારણ નષ્ટ થતા, એ કારણ નષ્ટ થતા પ્રીતિ
પલટાઈ જાય છે, પલટાઈ જાય છે. આપણે ભાવાર્થ જોયો કે આપણા બે વચ્ચેની પ્રીતિ ઉત્પન્નના કારણે પ્રીતિરાસનનો કારણાંતરે પ્રજ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ વિનિવર્તતે. એ આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી, એ કારણ નષ્ટ થતા એ પ્રીતિ પલટાઈ જાય છે. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું. હવે જોઈએ આપણે 9મો શ્લોક પઠન કરીશું, શબ્દશઃ આપણે એનો અર્થ કરીશું. આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિતકારિણામ આપદો નોપપદ્યન્તે પુરુષાણામ સ્વદોષજાઃ. ફરીવાર જોઈએ. આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિતકારિણામ આપદો નોપપદ્યન્તે પુરુષાણામ સ્વદોષજાઃ. કહેવામાં આવ્યું કે આત્મ રક્ષણ તંત્રાણામ એટલે કે પોતાના રક્ષણ માટે સુપરીક્ષિતકારિણામ સુપરીક્ષિતકારિણામ કે પોતાના રક્ષણ માટે એટલે કે સ્વાધીન આપણે અને સુપરીક્ષિતકારિણામ એટલે સારી રીતે ચકાસીને કાર્ય કરનાર. સુપરીક્ષિતકારિણામ એટલે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા. સ્વદોષા આપદઃ ન ઉપપદ્યન્તે કે લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ આવતી નથી. પૂરો ભાવાર્થ જોઈએ તો એવો થાય કે પોતાના રક્ષણ માટે એટલે કે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું. આપણે શબ્દશઃ અર્થ જોઈએ કે આત્મરક્ષણ તંત્રાણામ આત્મનઃ રક્ષણમ આત્મરક્ષણમ ષષ્ઠી તત્પુરુષ સમાસ અથવા બીજો સમાસ કરીએ તો આત્મરક્ષસ્ય તંત્રમ યેષામ તે તેષામ બહુવ્રીહી સમાસ. પુરુષાણામ એ નામનું વિશેષણ છે ત્યાં, એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન લોકો. સુપરીક્ષિતકારિણામ સારી રીતે ચકાસીને કાર્ય કરનારાઓનું. પુરુષાણામનું વિશેષણ છે પુરુષાણામ. સ્વદોષજાઃ સ્વસ્ય દોષઃ સ્વદોષઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ અથવા સ્વઃ દોષઃ અથવા સ્વદોષજાઃ પદતત્પુરુષ સમાસ. સ્વદોષા જાયતે ઇતિ સ્વદોષજાઃ. આ સ્વદોષ એની અંદર 3 સમાસ કરવામાં આવ્યા છે. પહેલો સમાસ સ્વસ્ય દોષ સ્વદોષ ષષ્ઠી તત્પુરુષ સમાસ અથવા સ્વદોષજાઃ એટલે કે પેલો આવ્યો એ ષષ્ઠી તત્પુરુષ અને બીજો છે એ સ્વઃ દોષ સ્વદોષ કર્મધારય અને સ્વદોષા જાયન્તે સ્વદોષજાઃ ઉપપદ તત્પુરુષ સમાસ. એમ 3 સમાસ ત્યાં કરવામાં આવ્યા છે. એટલે કે પોતાના દોષથી ઉત્પન્ન થયેલી આપદઃ આપત્તિઓનું એ નામનું વિશેષણ છે ત્યાં. ન ઉપપદ્યન્તે ઉત્પન્ન થતી નથી અથવા આવતી નથી. આ આપણે એનો ભાવ શબ્દાર્થ જોયો. અનુવાદ જોઈએ એટલે કે ભાવાર્થ. કે આત્મરક્ષણ તંત્રાણામ એટલે કે પોતાના રક્ષણ માટે પોતાના રક્ષણ માટે જેને આપણે સ્વાધીન કહીએ.
અને સારી રીતે સુપરીક્ષિત કારીના એટલે સારી રીતે ચકાસી, સારી રીતે ચકાસીને કાર્ય કરનારા, કાર્ય કરનારા લોકોને પોતાના પોતાના દોષોને લીધે, સ્વદોષ જાહા એટલે દોષોને લીધે, પોતાના દોષોને લીધે થતી આપદો નોપપદ્યન્તે, આપદઃ ન ઉપપદ્યન્તે, આપત્તિઓ આવતી નથી. આપત્તિઓ આવતી નથી. આ આપણે એનો ભાવાર્થ જોયો કે પોતાના રક્ષણ માટે સ્વ આત્મરક્ષણ તંત્રાણામ, પોતાના રક્ષણ માટે એટલે કે સ્વાધીન સુપરીક્ષિત કારીનામ એટલે કે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પુરુષાણામ સ્વદોષ જાહા, પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ, આપદો નોપપદ્યન્તે, આપત્તિઓ આવતી નથી. એમાં શ્લોક કહેવામાં આવ્યું. હવે આપણે 9મો 10મો અને અંતિમ શ્લોક આપણે જોઈએ. આપણે પહેલા શ્લોકનું પઠન કરીશું, અન્વય દ્વારા અર્થ કરીશું, પછી શબ્દ અર્થ કરીશું અને પછી આપણે એનો ભાવાર્થ જાણીશું. પહેલા આપણે એનું પઠન કરીશું. શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલાયે બલિયશઃ ન તેષાં ચાલ્યતે બુદ્ધિઃ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા. ફરીવાર જોઈએ. શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલાયે બલિયશઃ ન તેષાં ચાલ્યતે બુદ્ધિઃ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા. શ્લોક જોયો, અન્વય જોઈએ કે ये दुर्बलाः बलयशः शत्रुन् सम्यक् विजानाति तेषां शास्त्रार्थकृत निश्चया दुर्बला बुद्धि न चाल्यते. કે જો દુર્બળ હોય, વધારે બળવાન હોય, એ શત્રુઓને સારી રીતે જાણે છે. તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે એ નક્કી કરાય, બુદ્ધિ હોય તો પણ એ ચલિત થતી નથી. એમાં શ્લોકની કહેવામાં આવ્યું. શબ્દાર્થ જોઈએ. બલિયશઃ શત્રુ, બળવાન શત્રુઓને, સમ્યક એટલે સારી રીતે, આ એક અવ્યયનું રૂપ છે. વિજાનાતી એટલે વિજાનાતી જાણે છે. વિજાનંતી ના અર્થમાં આ મૂકવામાં આવ્યું છે. શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા, શાસ્ત્રના અર્થ એટલે કે પ્રયોજનના આધારે નક્કી કરાયેલી એ બુદ્ધિ નામનું વિશેષણ ત્યાં મૂકવામાં આવ્યું છે. ન ચાલ્યતે, ચલિત કરાતી નથી. ચલિત કરાતી નથી. ચલ ધાતુ છે મૂળમાં, પ્રથમ ગણનો પરસ્મય પછી એ ધાતુ છે નહીં, ધાતુનું પ્રેરક કર્મણી લટલકાર વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ આપવામાં આવ્યું છે ચાલ્યતે. આ આપણે એનો
શબ્દાર્થ જોયો, હવે એનો ભાવાર્થ જોયો, શું કહેવા માંગે છે. એ દુર્બલાહ બલિયશ શત્રુન્વિ સમ્યક જાનાતિ એટલે કે જાનંતી, કે જેઓ દુર્બળ હોય અથવા વધારે બળવાન હોય, બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. જાણે છે તેમની શાસ્ત્રના અર્થમાં શાસ્ત્રાર્થ નિશ્ચયા એટલે કે શાસ્ત્રના અર્થમાં શાસ્ત્રના અર્થ એટલે કે પ્રયોજનના આધારે પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી, ચલિત થતી નથી. એ દુર્બલાહ બલિયશ શત્રુન સમ્યક વિજાનાતિ, કે જેઓ દુર્બળ હોય અને વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. ન તેષામ શાસ્ત્રકૃત નિશ્ચય, કે એ તેમના શાસ્ત્રના અર્થ એટલે કે પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ દુર્બલાહ બુદ્ધિ ન ચાલી હતી, એની નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ એ ચલિત થતી નથી. ન ચાલી હતી એટલે કે ચલિત થતી નથી. કે જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. એ દુર્બલાહ બલિયશ શત્રુન સમ્યક વિજાનાતિ યશામ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા દુર્બલા બુદ્ધિ ન ચાલ્યતે, એ ચલિત થતી નથી. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું. હવે આ 10મા શ્લોક દ્વારા આપણે આ 11મું ચેપ્ટર વેદિતવ્યાની મિત્રાણી એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ એ ચેપ્ટર આપણે 11મું પૂર્ણ કર્યું. એમાં દર્શાવેલા શબ્દાર્થ, વિભક્તિ વચનના રૂપો, ઉદંતો, અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી પાઠ્યપુસ્તકમાંથી તમારી ફેરબુકમાં સંસ્કૃતની 9માની ફેરબુકમાં લખવાના રહેશે. આજે આપણે આ 11મું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું.